हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज़ ऑल गुड। तो अभी मैंने, पापा ने, दादा ने और बा ने, हम चारों ने नाश्ता कर लिया है। मम्मी अभी अकेले बाकी है, तो वो भी नाश्ता कर रहे हैं। और आज तो मैं आप सबको जो अथाना है उसकी रेसिपी देने वाली हूँ, तो एंड तक बने रहेगा मेरे साथ। तो आपको अभी मैं स्टेप बाय स्टेप दिखाती जाऊँगी। तो जब तक मम्मी नाश्ता कर रहे हैं तब तक मैं बाकी सारा काम निपटा देती हूँ। तो કાલે તો દાદા દવાખાને ગયા હતા કા દાદા? કાલ તો રજા હતી. કાલ તો રજા હતી, દુકાન બંધ હતી. આજે હવે પાછું રેડી થઈ ગયું છે એટલે દુકાને જાય છે દાદા. હા, હવે તો સીધા દાદા બપોરે જમવા ટાઈમે આવશે એમ ને? 12:30 આવે, પછી પાછા 4:30 જાય તે રાતના 8 વાગ્યા સુધી. ઠીક. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો, દવા પી લીધી. ઠીક. તો હવે પપ્પા મૂકી જાય છે એમ ને? હવે દૂધ હમણાં લઈને તાર પપ્પા મૂકી જાય. तो पापा भी रेडी हो गए हैं। अभी मम्मी अचार बना रहे हैं। मम्मी हजी કેટલો ટાઈમ લાગશે આને? બસ હવે આને 2-3 દિવસ રાખવાનું અને થઈ જશે ને હવે? હા, કારણ કે આજે મસાલો ભેળવો, આજે એટલે 2 દિવસ આમાં નામાં હલાવવાનું. આમાં કેરી છે, ગાજર છે અને ખારક નાખીશ. हाँ हाँ। आप सब भी गाजर, खारेक और केरी डालकर बनाना, क्योंकि खारेक टेस्ट में बहुत अच्छी लगती है। जब ये चाशनी आकर एकदम कंप्लीट हो जाएगा तो भी खाने में बहुत मज़ा आता है। ऐसी बड़ी हो जाती है। तो अभी हमारा खाना रेडी हो गया है। मम्मी रेडी थी कि हजी बाकी है? तो अभी हमारा खाना मस्त रेडी हो गया है। मम्मी આ કયું ગોળ કેરીનું છે, ખાંડનું છે કે? ગોળ કેરીનું, નકરી ખાંડનું. માણા ખાંડ ગોળનું મિક્સ કરે ને એ ખાંડ ગોળનું મિક્સ નહીં, નકરી ખાંડનું, ખાંડની ચાસણી, નકરી ખાંડની ચાસણી. અલાની આનો ટેસ્ટ છે ને બહુ સરસ રહે અને આખું વરસ આવું નાવું રહે. તો મેં આની આટલું કેવી કેરી લેવાની? આની અંદર કેસર કેરીનું જ આથણું થાય. ગોળ કેરીનું આથણું કેસર કેરીનું સરસ થાય. કારણ કે જો રાજાપુરી લ્યો ને તો રાજાપુરી એકદમ જાડી દળદાર હોય તો એ બહુ કડક આથણું રાજાપુરીનું થાય. અને દેશી કેરી ખાટી લ્યો ને તો એનું આથણું ખાટું વધારે થાય, તો એમાં ખાંડ વધારે જોઈએ. એટલે આનું આથણું ટેસ્ટમાં કેસરનું સરસ થાય અને કેસર પોચી હોય. ઘણાની આપણે હાથનું ખાય ને તો એ ચીરું ચાવી જ ન હોય. હા, એ રાજાપુરીનું એ લોકોએ કર્યું હોય એટલે. અને આપણી મેં કીધું અમારી ઘરે ચીરું ખાવ ને હું તો અમારી ઘરની ચીરું પોચી હોય અને ન્યાની જે આ કટકી હોય બધી તો ભાંગે ની એવી કડક હોય. એ લોકો રાજાપુરી કરતા હોય. એટલે આથણું આનું કેસરનું જ કરવાનું. જેમ તમે થોડીક પાક ઉપર કેરી હોય એનું કરો ને તો તમારે ખાંડે આની અંદર પ્રમાણસર જોઈએ. 3 કિલા કેરી હોય ને તો એની અંદર આપણે 2.5 કિલા ખાંડ નાખવી પડે, કારણ કે ગોઠલા ને છાલ નીકળી જાય 500 ગ્રામ જેટલું. એટલે પછી આમાં 2.5 કિલા ખાંડ નાખવાની. અને તમે જો ગોઠલા ને છાલના હાટાના મેં ખારક અને ગાજર 2 થઈને 250 ગ્રામ નાખ્યા છે, તો આમાં મેં 3.25 કિલા ખાંડ નાખી છે. 3.25 કિલા ખાંડ નાખી અને ગાજરને પેલા ગરમ પાણીમાં પલાળી દીધા. 1/2 કલાક ગરમ પાણીમાં, હતપ ગરમ પાણીમાં પલાળી અને પછી પાછા કાઢીને ખાટા પાણીમાં નાખવાના. અને ખાટા પાણીમાં 1/2 કલાક રાખીને પછી એને ધોઈ અને પછી આ ચાસણીની અંદર, ચાસણીની હારોહાર ગાજર નાખી દેવાના. એટલે તમારું ગાજર બફાય અને એકદમ ફૂલી અને પોચું થઈ જાય. નકર ગાજર છે ને એ બધા વાહીથી લોકો નાખીને તે ચવડ જેવા ગાજર હોય. જો આ ગાજર બધા એમ કે આવા એકદમ પોચા થઈ જાય, તમે ચાવ્યો ગો એવા. તમે આથાણું બની ગયા પછી ગાજર નાખો, એ ગાજર કડકનું કડક રે. આ ચાસણી આવી જાય ને પછી તેલ વઘારી
અને આની અંદર 200 ગ્રામ કુરિયા નાખો ને તો 3 કિલામાં 200 ગ્રામ કુરિયે તમારું અથાણું માપસર થઈ જાય. આની અંદર 200 ગ્રામ કુરિયા છે, કારણ કે અત્યારે તમને ચાસણી જે લાગે ને રસો એ હજી ચોમાસું અને શિયાળો આવે એટલે એકદમ કડક ને ઘટ થઈ જાય, લચકા જેવું આથણું. પછી તમે અત્યારથી જે કડક આથણું કરો ને તો ચોમાસું એકદમ ઢેફું થઈ જાય. અને આની અંદર મરચું નાખવાનું, પણ કાશ્મીરી મરચું નાખી એટલે આનું તીખું ન થાય ને કલર આવે. હવે આને 1-2 દિવસ રાખવાનું કે નહીં? હવે બસ બની ગયું છે, હવે આને કાલે બરણીમાં ભરી લેવું. તો એકદમ સરસ બની ગયું. હવે આને કાચની બરણીમાં ભરવાનું છે. वेदर देख सकते हैं, मानसून वाला वेदर अभी हो गया है, मानसून वाली फीलिंग आ रही है अभी. ज़्यादा धूप भी नहीं है और पवन भी देख सकते हैं आप, हल्की हल्की सी हवा आ रही है. हेलो. तो अभी मम्मी ने हमें अथाना की पूरी रेसिपी बता दी है. एक बार उसके जैसे ट्राई करेंगे तो आपका अथाना पूरा साल भर ऐसे ही नरम रहेगा. जो केरी की कटकी हमने डाली है वो पूरे साल ऐसे ही नरम रहती है. और बाकी सब जगहों पर मैंने खाया है तो केरी गाजर वो सब होते हैं, वो मानसून की सीज़न में या विंटर की सीज़न में वो सब कड़क हो जाते हैं. तो बुजुर्ग होते हैं वो जो केरी है वो चबा नहीं पाते, गाजर की चीर है वो चबा नहीं पाते. तो मम्मी की तरह एक बार आप ट्राई करेंगे तो अथाना टेस्टी भी बनेगा और पूरा साल ऐसा ही रहने वाला है. तो अभी मेरे ऑफिस जाने का टाइम भी हो गया है, तो अभी मैं ऑफिस के लिए निकलती हूँ. मिलते हैं सीधा दोपहर को 1 बजे लंच ब्रेक के टाइम. तब तक के लिए बाय बाय. तो अभी खाना खा तो फ्री हो गई हूँ मैं, और हर रोज़ की तरह सभी लोग अपने अपने टाइम पे सब सो गए हैं. और मेरा रेगुलर एज इट इज़ रूटीन ऑफिस जाना पड़ेगा. 2:30 बज चुके हैं अभी. और आज तो मार्केट शॉपिंग करने भी जाना है, मतलब थोड़ी सी चीज़ें हैं जो भी मार्केट से लानी है. तो शाम को 7 बजे तो मैं ऑफिस से छूटकर सीधा मार्केट चली जाऊंगी, वहाँ आप सबको दिखाती जाऊंगी. और मिलते हैं सीधा शाम को 7 बजे. तब तक के लिए बाय बाय. हेलो एवरीवन. तो अभी मैं ऑफिस से आ गई हूँ घर पर. शाम के 7:30 बजे हैं और आज तो मेरे आने से पहले ही मम्मी किचन में चले गए हैं. तो देखते हैं वो क्या क्या बनाते हैं. अभी मम्मी क्या बना रहे? मम्मी आज तो હજુ ઓફિસેથી આવી પહેલા તો બધું રેડી થઈ ગયું. કુકરમાં સીટીઓ પડે છે બેમાં. એક કોર ખીચડી બને, એક કોર બટેટાનું શાક, આ ભૂંગળા તળ્યા, પાપડ તળ્યા, ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો. રોટી બંધ થઈ ગયું. હવે તારે ખાલી ભાખરી એક બનાવવાની છે. 7:30 વાગ્યામાં તો બધી રસી થઈ ગઈ. 8 વાગ્યામાં નવરા. તાર પપ્પાને છે ને વિનુ મામા ત્યાં જાવું છે લાખી રોડે. ઓકે. તો પછી મોડું થઈ જાય એટલે અત્યારે નવરા થઈ જાવ તો કામ બામ કરી 9 વાગે નીકળી જવાય. દાદાને લેવા જવાના છે હજી? હજી દાદાને લેવા જવાનું. ગામમાં બેઠી 2 સાડી લીધી. અરે વાહ. તો બતાવજો હમણાં. હા, અહીંયા રૂલ પોલીસમાં દેતી આવી છે. ઠીક છે. 2 સાડી લીધી, પછી દાદાનો દુકાનનો માલ થોડોક લેવાનો હતો એ લીધો, અને શાકભાજી લીધું. તો કાલ સન્ડે છે તો ક્યાંય જવાનું છે કે? કાલે તો હવે જોઈ છે ક્યાંય જાવ તો. નકર કાલે ઇડલી સંભાર કર્યા હતા, તો પછી આજે મેં કીધું સાદું બનાવી નાખું. આવું ગરમીનું તાપમાન એવું છે તે કાલે આજે વધારે છે, 45 જેવું છે. તે કાલે છોકરાઓને રજા હોય, રવિવાર છે ને, જો કાલે વિશાલ લાવવાના હોય તો કાલે નવીન કાક બનાવશું, પાણીપુરી, પીઝા, જે કઈ ખાવું છે. ओके. तो मैं दादा को दुकान से लेकर घर पर आ गई हूँ और मम्मी ने सब रेडी कर दिया है. भाखरी थी वो भी मैंने अभी बना दी है. तो चलो अभी खाना खा लेते हैं. तो दादा आज दुकाने केवुं रह्યું? દુકાને સરસ થયું બેન. તો એક આજના હું નવીન સમાચાર? નવીન સમાચાર એ છે બેન, મારો દોસ્તર આ અમરેલીમાં રહેતો, અત્યારે હાલમાં એ મુંબઈ ગયો છે. પણ અમે બે હારે ભણતા, પણ એટલું મને રાખે છે કે હું ત્યાં જાઉં તો મને મુંબઈ એને અંધેરી રહે છે, મને લઈ જાય એને ઘેરે, અને એ અહીંયા આવે તો હું એને જમવાનું છે. એવી દોસ્તી અમે રાખી છે, ભણતા 4 નહીં. હા હા. અને મરાઠા છે એ લોકો. હા હા. તો અત્યારે તો એ મુંબઈ જ છે ને? અત્યારે મુંબઈ છે. અત્યારે તો એના છોકરા બહુ બધા પ્રોફેસર છે પૂનાની અંદર, હા હા. અને પોતાના ઘરના મકાન, પોતે ભાઈ તો રિટાયર થઈ ગયો છે. હા હા. એનો ફોન આવ્યો તો કે મારે મળવા, હું દેશમાં આવું છું. મેં કીધું તો ઘેરે આવ્યા વગર તું જાતો નહીં. આજનો તડકો કેવો હતો? આજનો તડકો તો બેન 45 ડિગ્રી કે 44 ડિગ્રી હતો. બહુ ગરમી તડકો છે. હા.
तो अभी मेरी बेस्ट फ्रेंड आरवी आई है मुझसे मिलने, और आप सब ने वीडियो में देखा होगा 21 को इसका बर्थडे था। मैं विशाल और दीदी हम तीनों गए थे इसके बर्थडे पर। तो अभी ये मुझसे मिलने आई है, सरप्राइज दिया है इसने मुझे अचानक आकर। मतलब इसको देखकर मैं इतना खुश हुई कि मैं बता नहीं सकती। आधी नींद में थी फिर भी मैं जग गई। आज क्या खाना खाया है तुमने? आज मैंने हांडवा गुजराती हांडवा। स्पेशल और लच्छी बनाई थी मम्मी ने। ओहो। आज तो हम लोगों ने सिंपल ही बनाया था, लेकिन कल विशाल आने वाले हैं तो कल मैं उसकी पसंद का कुछ बनाऊंगी। तो सरप्राइज है सरप्राइज। हाँ, वो सरप्राइज है, वो आप सबको वीडियो में देखने को मिलेगा। तो आज तक आपने कभी इनकी स्पीच सुनी है, पायल की स्पीच सुनी है? नहीं, सुनाने वाले हैं हम दोनों, मैं और विशाल, लेकिन अभी तक हम दोनों को टाइम ही नहीं मिला है स्पीच सुनाने का। तो स्पीच सुनानी अभी सबको बाकी है। वही सुनाने वाली हूँ, वो नेशनल यूथ पार्लियामेंट में फर्स्ट आई थी वो वाली स्पीच। ये डिस्ट्रिक्ट लेवल में सभी जिले में ये फर्स्ट थी। हाँ, और स्पीच का कंटेंट है गुजरात की गौरव गाथा। मैंने और आरवी ने, हम दोनों ने मतलब 12-13 दिन का टाइम था, नहीं आरवी? यस यस। 12-13 दिन में हम लोगों ने गूगल किया पूरा, और सभी अलग अलग शब्दों को पहले ढूंढा, फिर उसका सीक्वेंस बनाया और एक ढांचे में डाल दिया। एक ढांचे में डाल दिया। यस, मतलब बहुत मेहनत की है हम दोनों ने। तो आप सबको मैं सुनाऊंगी और आप सबको वाकई आप सबको बहुत पसंद आएगी, क्योंकि उसमें शब्द ही ऐसे हैं जिसमें पूरा गुजरात आ जाता है। गुजरात का एक भी ऐसा शब्द नहीं है जो वो छूट गया हो। हम दोनों ने मतलब प्योर गुजराती लैंग्वेज, प्योर गुजराती लैंग्वेज, और सभी अच्छे और हार्ड वर्ड्स होते हैं। हार्ड वर्ड्स, यस, कि जो आप सब लोग सुनेंगे तो आपको अच्छी लगेगी स्पीच। वो सुनना जरूर गाइस, और बताना कैसी लगी स्पीच। यस, मैं और आरवी बैठते हैं थोड़ी देर, गप्पे लड़ाएंगे, मस्ती करेंगे। हेलो, तो अभी मैं खाना खाकर फ्री हो गई हूँ, अपने हिस्से का काम भी फटाफट निपटा दिया है। मम्मी पापा तो बाहर गए हैं, और सभी लोग मुझे अभी भी वीडियो में पूछ रहे हैं कि आप जॉब क्या करते हो। तो मैंने शुरुआत की वीडियो में भी बताया था और आज भी बता रही हूँ कि मैं एक सोलर की कंपनी में काम करती हूँ, और वहाँ मैं सेल्स एग्जीक्यूटिव हूँ, जिसे आप मार्केटिंग एग्जीक्यूटिव बोलते हो। वहाँ मैं पूरा डिजिटल मार्केटिंग हैंडल करती हूँ। ऑनलाइन कस्टमर को हम प्रोडक्ट का इंट्रोडक्शन देते हैं। कल तो विशाल आने वाले हैं घर पर, तो कुछ नया बनाएंगे जो उसे पसंद है खाने के लिए। तो वीडियो का मैं यही एंड करती हूँ, और बाकी सारी वीडियोस की लिंक मैंने नीचे डिस्क्रिप्शन बॉक्स में डाल दी है, तो आप वहाँ पे जाके देख सकते हो। मेरी जो मास्टरी है, मतलब मैं एक मोटिवेशनल स्पीकर हूँ, तो मेरी जो नेशनल यूथ पार्लियामेंट में जब फर्स्ट आई थी वो स्पीच भी मैं आप सबको सुनाऊंगी। तो बाकी सारे वीडियोस में नया नया सब कुछ आता रहेगा, तो आप सब लोग देखना मत भूलिएगा। वीडियो का मैं यही एंड करती हूँ, तो लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण।